કાકી આમ એમ આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું, આમાં કોઈ વલ્ગારિટીનો શબ્દ નહીં. બાપ દીકરો ગળે મળી શકે, માં દીકરી ગળે મળી શકે. એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉભો તમારો ફોટો પાડી દો. તે મારા કાકા ને મારા કાકી આમ હક કરીને તો કે કરોડો અવાજ આવ્યો. તે મારી કાકી રોવા માંડી, અને મારી કાકી રોવે એ ઓલી શિયાળામાં કૂતરી રોવે ને એમ રોવે. ધીમે રાખે હું કુતરા ભેગા કરવાના. અટાણ મુજે બધું તમને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો. પણ હું છું, હું કરવા રોવા માંડે લાડુ નાખો બા. ફોટો વાળા કીધું ને તમે બહુ હારા દેખાવ છો, અને આમ હક કરીને ઉભો તમારો ફોટો પાડ દો. અને મેં તમને હક કરીને તમારા દિલમાંથી કરોડો દઈને અવાજ આવ્યો. તો એ મારા કાકા કીધું આટા વગર ને આગી ઉભી રહે. ખિસ્સામાં શિવાજીને જોડી ભાંગી નાખી કે બોલો આ પ્રેમ હતો. બીડીયુમાં પ્રેમ હચવાઈ જતો સમજ્યા. હા પણ એ બધું વિયું ગયું, એ બધું વિયું ગયું. હા પણ લગ્ન પ્રસંગની મજા હશે હિતેશભાઈ. હું મારા લગ્ન કે એટલે તમને કહું, લગ્ન પ્રસંગનો આનંદ હોય. બેનો ગીત ગાય, બેનો બુદ્ધિશાળી છે, બધા ગીત એવા બનાવ્યા છે. પણ બેનોની એક ટેવ બહુ ખરાબ જોયું, ઘરના પ્રસંગ કરતા બહારના વધારે કાંઈ ખાને ડોર હોય જાવ ટોપરા ચાપ, આ ટોપરા પાક ક્યાં મળવાનો છે? નાખ બે ઢેપલી આમ નાખ. સૂપ ને ટોપરા પાક ન ખવાય બેન, નો સારો લાગે. બેનો ખાય નહીં વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળે બૂસ મારે જોઈજો. લઈ લઈને ભાઈ ત્યાં કોઈ નથી જોતું. ત્યાં આમ જો હિતેશભાઈ ત્યાં ક્યાં થાય છે, બે ઢેપલી લઈ લો. નાખ નાખ બે ઢેપલી લઈ લેવાનું હોય ત્યાં જો. હે બેન તમે કેટલી લીધી? ત્રણ. લે હાલે બે જ લીધી. નાખ નાખ નાખ. બેનો લઈ જાય ને વાંધો નહીં. પણ પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી, ડાલડા. હવે થોડીક આ મીઠાઈ સુધરી. એ બેનોએ ડાલડા ઘીની એટલી મીઠાઈ ખાધી હોય, આ મેકઅપ લાલી બધું હેઠે ઉતરવું હોય, એટલે ગળા પેક થઈ જાય, બેહી જાવ તો એ બેનું રેડું નાખતા જાય, તાર ભાઈ ક્યાં દેખાતા નથી, આમ ગળા બેહી જાવ. ક્યાં મેરા છે, આમ ગળા બેહી જાવ. અને આવા ગળે બેનો લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને ખબર છે કયા રાગમાં ગાવી છે? ભાઈઓ આપણે ક્યાંક ક્યાંક ખાઈ છે. જો આ રાગમાં ગાય ને તો તાલી પડજો. જામ બેઠા છે એ ગાજો શરમ વગર બેઠી નો રહેતો ડોહાવ પ્રસંગમાં ભૂંડા લાગી ડોહો. એ ગાજો બેન, એ ગાજો ગાજો. લે સંપા તું આવી છો? હારું બાપા હારું. હા તું તો જાડી થઈ ગઈ. હું હારું બાપા મારામ જો બધી રીતે તાર પટેલ ને આમ હારું, તાર પટેલ ને ધંધામાં હારું, રાજકોટ જમીન બહુ અમારે હારી મવડી, અને બિલ્ડર લોબીમાં બહુ સારો ધંધો. પણ તાર પટેલ કઈક કઈક પણ એ તો આમ જો બેન શોખ ન કર. બધા સામું ચાલુ કરે, સામું તું પડશે હું પડું, તું પડશે હું પડું, ઠીકાને હું પડું છું. ગાજો, એ ગાજો, એ ગાજો, ગાજો, ગાજો બેન, એ ગાજો, એ વાહે ગાજો. અને પછી જે બનો લગ્ન ના ગીત ઉપાડે. અને તું તાર બાપ ને સાન મુનિ નો બે જને કર સડાઈ દે આગળ. કયો નો હમસતી નો નથી. બહુ ગજાળસ બેન, બહુ ગજાળસ, બહુ ગજાળસ બેન. તાર પટેલ ને વેરે જિંદગી કાપી નાખી. બાકી આમ હારું આમ શું આમ શું ચાલુ કર. પછી બનો ગીત ગાય. આ રાગમાં ગાય તો તાલી પાડજો. ગાજો કે ફૂલનો તે ગજારો બેને સાનમુની નો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપા કરતા મોટો. આપને એમ તો આ ગીત સાંભળો ને કહેતા હંસાબેન રેલીમાં સડી જવાય. અને આ ગીત તો હજી ઠીક હતા, નિરાય તો રાખો.
બેનો લગ્ન પતે પછી જે ઉકળી ઉઠડે ને ઉકળી તઈ જબરું ગીત ગાય. એ લાંબી કડશી ટૂંકો દાંડ હા હા રે એ હંસાના ઘરમાં ગોરધન હાડ. આ તો જેણે જેણે હાંભળા હશે ને ખબર છે ભાઈ કે કેવા લગ્ન ગીત હતા. મજા હતી યાર, આનંદ હતો. અને જો હું ખરેખર કહું, પહેલાના પ્રસંગમાં રિહાતા શું કરવા? અંદરથી ભરોસો હતો કે કોઈક મનાવવા આવશે. પહેલાના પ્રસંગમાં રિહાતા, કાકા રિહાણા હોય, કા ફઈ રિહાણા હોય. કહું બેન હમણાં, જો તમે કહું તમને હમણાં, એ રિહાતા શું કરવા? અંદરથી ભરોસો હતો કોઈક મનાવવા આવશે. અટાણે રિહાણા હોય તો હાર ગરમ, જો સંપાબેન આમથી આપણે બસમાં જગ્યા નહોતી, વાત વળી જાય. અને અટાણે તો પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ કેવું યાર લગ્નમાં સિસ્ટમ આવી ગઈ. એક ગ્રુપ બને નાખ્યું હોય મોબાઈલમાં કે મિલન એન્ડ પાયલ. એમાં ગ્રુપમાં અપડેટ હોય, ભાઈ ચાની વ્યવસ્થાવાળા પૂગો, ભાઈ જમવાની વ્યવસ્થાવાળા કાઉન્ટર ઉપર પૂગો, ભાઈ 2-3 મહેમાન આવ્યા છે પ્રદીપભાઈ ભાખર ને 2-3 ભાજપના સભ્યો, ફટાફટ એને ગેટ ઉપર લેવા જાઓ. ભાઈ ડાયરો ચાલુ કરવાનો છે, અલ્પાબેન મહેન્દ્રભાઈ ઉમેશભાઈ પરમારની ટીમ આવી ગઈ છે, એને કોક દરવાજે લેવા માટે જાઓ, 2 બાઉન્સર સાથે મોકલો. આ બધું થાય ને ત્યાં ગ્રુપમાં મેસેજ આવે, ફુવા લેફ્ટ. ફુવા નીકળી ગયા, કેમ કે ફુવાની વેલ્યુ જ ન હોય લગ્નમાં. જોઈજો તમે, ફુવા એકમાં હોય નાખી ગયા વહીવટ. વાવ, થેન્ક યુ. આ જોક્સ મારો બહુ વાયરલ હતો, બધા બહુ સાંભળ્યો ને આનાથી મને ઘણી પ્રસિદ્ધિ મળી. આ ગજરામાં બહુ ફરક છે. આ ગજરો બધાય દેશમાં અલગ અલગ રીતે વર્તે. હવે કદાચ તમે વિચાર કરો કે અમેરિકા દેશનું કપલ બાંકડે બેઠું હોય, છોકરો ને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી સજો, લવ યુ ડાર્લિંગ. અમેરિકા. હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો છોકરી બાંકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢામાં પ્રેમથી ગુલાબ મારી સજો, સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતું હોય. અને સૌથી છેલ્લે વી આવો તમે અમરેલી. હું અમરેલીનો છું. એમાં વી આવો તમે બાયપાસ રોડે, છોકરો છોકરી બાંકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરી મોઢા પ્રેમથી ગુલાબ મારી સજી. તારા બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગેરે ના, હા વાંટા વગેરેનો સોતું તો. મારા બાપા નાશ પાડતા તે કહેતા હતા બંદૂકે દેવાય ધંધુકે ન દેવાય. એટલો ફેરફાર આવી જાય, જોઈજો તમે. અને જો હું ખરેખર કહું, બુદ્ધિ કાઠિયાવાડ બાપુ ખરેખર. કદાચ જો તમે અહીંથી કદાચ તમે કોઈ પણ માણસ અહીંથી 2 વ્હીલર નીકળે અને કોઈક પંજાબી વ્યક્તિ બહાર ઊભો હોય, એ પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, એ હું કહેજો જો ઓ પાજી તુસી ગ્રેટ હો યાર, આપણે મેરે કો ગાડી में बैठे लिफ्ट दिया, थैंक यू सो मच यार. આ પંજાબી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો, કોઈક મારવાડી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, હું કહેજો राम राम साहब, आपका खूब खूब आभार सर, रोटी खायो कि नहीं खायो, आपने मेरे को गाड़ी में बैठे लिफ्ट दिया, थैंक यू सो मच यार, मेरे को जहाँ पे जाना था छोड़ दिया. આ મારવાડી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો, કોઈક મરાઠી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, वाह भैया थैंक यू यार, आपने मेरे को गाड़ी में बिठाया, मेरे को जहाँ पे जाना था छोड़ दिया, थैंक यू सो मच यार. આ મરાઠી વ્યક્તિ. અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો, અને કોઈક આપણો બગસરા અમરેલી વાળો ઊભો હોય છે, એને ગાડીમાં બેહારજો, હું કે જોજો રોજ અહીંથી જ નીકળો છો તો આ શું છે, ટિફિનનું ડબલું લઈને 15 મિનિટ વહેલો આવી આવે, સમજ્યા? આપણા લાગ કરવા વાળા છે. અને જો હું ખરેખર કહું, અહીંયા તો મને બહુ સરસ ઓડિયન્સ મળ્યું, સરસ પાર્ટી મળી, મજા આવી. નકર વડોદરા બાજુ અમારો પ્રોગ્રામ પૈતો, મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બનાવ્યું છે, જૈન હુઈ જાઓ. અમે ઉમેશભાઈ, અમારે ભીમરાજભાઈ, અમે નરેશભાઈ, અમે હતા, અમે બરમુડો કેપરી પહેરીને હુઈ ગયા. તે હવરમાં નીંદર વહેલી ઉડી ગઈ, સમજ્યા? તે ફાર્મની બાલ્કની ઊભા હતા, તે 20-25 જણા નીકળ્યા. કલાકાર મરી જાય ક્યાં તમારા બાપનો દીકરો કાં હાલી ન પડો ત્યાં વાંધો ભલામણા હાલ્યું પડવામાં અમારો ખોબો ઉપડી જાય, તમને ન ખબર હોય રોગ તોક થઈ જાય. એક તો 6.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને આવ્યો હોય,
એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો, મેં હાલો બધા 20-25 જણા હાયલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડરો છે અને આપણું અમરેલી વાળું ગ્રુપ જ છે લગભગ, અને રોજ સવારે બધા વોકિંગ ઉપર જાય. મેં હાલો ઉમેશભાઈ, બરમુડો ને કેપરી આપણે પહેલાં ચીકવા આમ જો કીધું બાપુ હાલ તમે રીલ્સ ઉતાર લેજો એક મસ્ત, આપણે નીકળ અમે નીકળ. કેમ છો કાલનો પ્રોગ્રામ? અમરેલીમાં આવી મજા પણ કોઈ તાલી નહોત પાડતો. સમજો આટલી 10ની નવી રીંગુ ઉડી, 20ની રીંગુ ઉડી, કોઈ તાલી નહોત પાડતા. સમજો ખરેખર સમજો સા આવી એવા છેલ્લા ગાંઠિયા ખાઈને જવાનું છે. અને કેમેરાવાળા સમજો ખરેખર જબરે હતા હો. જ્યાં જોવો અહીંયા કેમેરાવાળા દેખાય એમ છે રસકામ રાજગરો ઊભો છે. બાકી આવી મજા સિવાયનો બર્થડે હોય એમાં ભલા મને થોડું ઘટે. હે ભલા મને રગડા જેવો ખરેખર આમ જો તળાવ્યા એમાં અમારે આમ કાંઈ ઘટે જ નહીં. ભલા મને તળાવ્યા પરિવાર એટલે કામ જો કાંઈ ન ઘટે. ભલા મને આમ જો ખરેખર આમ જો મજા આવી કે નહીં, આનંદ આવ્યો નહીં. બધા કલાકારો ખૂબ આનંદ કરે, ખૂબ રાજકીય મહેમાનો ઘણા આવ્યા નહીં. અને પ્રસંગ ખરેખર દીપાયો. સૂપ ને સમજો મંચુરિયમ ને સમજો ખરેખર દાલ ફ્રાય જીરા રાઈસ જે હતા સમજો ખરેખર તે વાતુમાં 7-8 કિલોમીટર અમે જઈ ઉભા રહ્યો ને હિતેશભાઈ ઘડીક બંડલ ઉડાડી લેવાય જો. વાવ કડકડાટ બંડલ ઉડે છે. તમે કલાકારનું સન્માન ન કરો તો કાંઈ નહીં. અમરેલી બાયપાસ રોડ એક પ્લોટ આપો અમને સન્માનમાં. એટલે ચોમાસાની સિઝન આવે ને પ્રોગ્રામ ન હોય તો વાંધો નહીં, દિવસે ને દિવસે ભાવ વધી જાય છે. ઉંમર ને વાળ બે વિધું આપણે રાધે. એટલે વાતુમાં અમે એટલું હાલી ગયા. ભાઈ ઉભા રહ્યો ઘડે કામ જો. અને ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો ન કરે, પાણીની બોટલ પીવે. અમે ગાંઠિયા ને લારમી ભીમભાઈ ક્યાં જાય પાણી લેવા જાય? ભાઈ ભલે પાણી લે ભાઈ. આમ જો એ પાણી લેવા જાય ને એક કામ કર ભાઈ, તું છે ને 250 ગ્રામ ગાંઠિયા અને 250 ગ્રામ ચિપ્સ ગરમા ગરમ આવે બરાબર રેડી. ધીમે ધીમે તમ તારે વાંધો નહીં. અમે જમવા બેઠા કે અમે ભિખારી ભાઈ આને 100 ગ્રામ દે. પેલા નાનો માણસ ભિખારી બેજો, અમે બેસી જા ખાઈને ઓટકાર ખાઈને ઉભો જો ભિખારી બોજો ઓયા બિલ દેવા જાય તો ખડું કે લે આપણો ડોબર મુડા પીરે પાકીટ તો ફામે રહી. ભિખારી સમજો નથી હવે આબરૂ જાય. અને ભિખારી એમ તો તાજો બદલી થઈને આવેલો. સુરત બાપુ હીરામાં 3 વાર ઉઠ્યો હતો. મને કે મુંજાય હું ગયા તમે કે દી આ બાજુ આવો તો બાપુ અમારું બિલ ભિખારીએ સૂક્યું. બોલો કંકુવાળી નોટો કાઢી પેકેટમાં 10 ની 20 ની કાલ્યો સૂકવી દઉં. ભાઈ હજી એક સાહેબ પીવે 10 છૂટા છો પીવે તો પી લે. મેં ભિખારીને કીધું અમે માણા નથી તારા પૈસા ખાવું. ઓ ભાઈ અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામ અહીંથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર રિક્ષા કરી લે. મને કે ગાંઠિયા ઠીક હતા. ભાઈ તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય કે એટલે હેરાન અમે થાય ન થાય એવું ન હોય. એમ બધા ગામ ટેકનિક ફેરવી નાખે તમને ન ખબર હોય. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ પૈતો છેલ્લે બજેટ લેવા ગયો 10,000 ગામમાં. કેમ એટલા ઓછા? મને કે શિવાજી મહારાજનું હાલરડું ગાવાનું હતું અને તમે ન ગાયું એટલે 10,000 ઘટ. આવું ન હાલ. મને કે નહીં અમારા ગામનો નિયમ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, વાંધો નહીં ભાઈ. આખી રાત રોતો રોતો જો કરજણના ટોલ પ્લાઝા આવું ભાઈનું એવું. પ્રદીપભાઈ 2 વર્ષ પછી એના ગામમાં પ્રોગ્રામ પાછો આવ્યો. મેં સાજિંદાને કીધું નરેશભાઈ ભાઈ ભીમભાઈ આ વખતે આપણે શિવાજી મહારાજનું હાલરડું કેટલી વાર ગાવાનું છે? 3 વાર. આગળના 10,000 કવર કરવાના છે, આ 10,000 બચાવવાના છે અને એક 10,000 વધારે લેવાના છે. અને મને યાદ કરાવજો ભૂલાઈ જાય તો. અને જો તમે યાદ ન કરાવ્યું તો તમે તમારું પેમેન્ટ ભૂલી જાયજો. છેલ્લે પ્રોગ્રામ પૈતો આપણું બજેટ લેવા ગયો 20,000 ગાયબા. આ વખતે મેં ગાયું. મને કે આ વખતે નહોતું ગાવાનું. કે બોલો સિસ્ટમ ફેરવી નાખે ગામ. ન હોય એવું નહીં, ગામ સિસ્ટમ ફેરવતું જાય અમારી. એમ ને પણ મજા. પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ છે. ફટાફટ લઈ લો. રેડી ને? સૌથી પહેલો અવાજ નાના પાટે કર ને. ઓકે હાલો ડન.
आगे मेरी मौत का तमाशा देखना। अभी मेरे को लटका देंगे, जुबानी उबारेगी, आंखें उबारेगी। हाँ साला कोई ताली नहीं बजा रहा। अच्छा है चलता हूँ। ना ना क्या जोनी लीवर है। अरे बाबा, अरे बा मैं तेरे को मार दी करी बाबा। अरे मेरे छोटे बच्चा राजू दुकान के बढ़िया बाजू खादा काजू बाबा। अरे बाबा ने बधाएનું ફેવરિટ કેરેક્ટર અકાબા ગઢવી. નહીં માધિકા આગળ ભાઈ બોલો કલાકારને ચા નથી પાવાની નહીં. હમણાં મહેન્દ્રભાઈ બન્યું એવું મારે હાહરીમાંથી ફોન આવ્યો કે જીજી વિયા જેમ છે દીકને મોઢું જોવું તો લઈ આવો. દુઃખની વાત છે પણ કેવી પડે. હું તો 800 રૂપિયા ઉછીને લીધું. હું તો પૂગો માં ઘરના કે જીજી જીજી બેઠા થયા મારા 800 જા 15 ગયા બાજુ કો પાછું કોને દુઃખની વાત છે કેવી પડે કે કબા માધિકા ચાલ ને વાલા હવે તો માધિકા પેલી ધારની પાય હા અતાન ઉદી કલાકારની કોઈ વેલ્યુ નતું કરતું. માધિકા પણ દુઃખની વાત કેવી પડે. બધા ચા પીએ પણ હું કોફી પી. હા મજા છે. અમુક કેરેક્ટરનો આનંદ હોય. અમુક જૂના કેરેક્ટર હતા ને એ એવા હતા ભાઈ. તમે સુનિલ શેટ્ટીને લઈ સમજો કેવો કેરેક્ટર હેરા ભાઈ. ये दाती मेरी माँ दिल है तो बहुत है के बाबू भैया लेकिन दिल होता भी दिल नहीं दे सकता मार डालूंगा. जो आ परेश रावल ने તમે લઈ લો યાર દેવારા દેવા યાર છે માલા યાર રાજુ મારી બોતલ લારે દેવા યાર દેવા ઉઠા લે રે બાવા ઉઠા સુનિલ શેટ્ટી. અને જો હું ખરેખર કહું જો ભાઈ જો જીવનમાં છે ને કલાકાર થયા પછી નકરો પૈસોય કામનો નથી નકરી લોક ચાહનાય કામની નથી. પણ બાપુ મને આશીર્વાદ 2 વર્ષમાં એવા ભળ્યા ગુરુ મહારાજના મા બાપના કે ખૂબ કુદરત થાય પણ ખૂબ આનંદ થયો. અને જો હું ખરેખર કહું તમારી કારકિર્દીની શરૂઆત હોય ને તમારો અમુક ટર્નિંગ પોઈન્ટ હોય તમારો જીવનનો અમુક ટર્નિંગ પોઈન્ટ હોય હિતેશભાઈ કે 2013 પછી તમે આ ધંધામાં ચડ્યા ને તમારે બહુ સારું થયું. 2015માં આપણે આ ધંધો કરવાનું બહુ સારું થયું. બાપુ મારો પ્રોગ્રામ આજથી 5 વર્ષ પહેલાં અયોધ્યાપુરમ સોસાયટીમાં અને મેં નાની એવી એક જિગ્નેશભાઈ કવિરાજની મિમિક્રીની ટ્રાય કરી હતી અને અલ્પાબેન ખૂબ રાજી થયા હતા અને મારી ઉપર ઘોર કરી હતી. ત્યારથી મિલન તળાવેનું પન્નું હાલે છે. કોક જીવનમાં નિમિત્ત હોય તમારી માટે બાપુ આ સત્ય વાત છે. અને મને ખૂબ પ્રેમ મળ્યો છે યાર અને તમે બધા સ્વીકારો છો ખરેખર. અને આજ તો ખરેખર ઘરનો ડાયરો છે એટલે એવું લાગે ઘરે ગાડલા ભેગા કરીને પછી મોકલજો. પણ આપણે હતા મિમિક્રી ને હે અવાજે. અને અલ્પાબેનનું ફેવરિટ કેરેક્ટર ऋतिक रोशन कोई मिल गया जादू. ऐसे थोड़ी होगा मैं इन सभी लोगों ने मुझे मारा मैं जादू आएगा चाय पी के आएगा मैं आनंद हुए मैं कीधुं તમને. અદનાન સામી તમે લઈ લો. અદનાન સામી આપો ઇફેક્ટ આમ જો. અદનાન સામી આમ હુતા હુતા ગાતો એવું લાગે આમ જો. અદનાન સામી હા બોલો ને બધા. અદનાન સામી ઓરિજિનલ અદનાન સામી. હજી થોડીક ઇફેક્ટ થાય હજી મને અંદરથી આમ મળવું છે સમજો તો અદનાન સામી પેઇન્ટમાં આવશે. સમજ્યા? હાલો રેડી. तेरा चेहरा जब नजर आए तू इजाजत दे तुझसे थोड़ा प्यार मैं कर लूं जान जा इसके से कूद दिया है जिसके से कूद दिया है मुझको भी तू लिफ्ट करा दे बंगला में ठुका दिला दे. અને હિમેશભાઈ રેશમિયા નાકમાંથી ગાય એની માટે તમારે 2 ગુંગાનું અવલોકન કરવું પડે. तेरा 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 આમાં બહુ સારું નહીં કેમ કે તને ધૂળ બહુ ઉડે. મજા તમને આનંદ આવ્યો ને ભાઈ.
એમ કંઈક હાંકલો તો કરો. ભાઈઓ બહેનો આમ હાંકલો કરો. બધા આમાં આનંદ છે લ્યો. એમાં હે જો જે આવડતું હોય કરે મારા બાપ. ખરેખર ખોટું હવામાં ન રહેવા જવાય એમને. કાતિયા આય કાતિયા બધું સ્ટેપ બાય સ્ટેપ બધું લાવશું. આવું કદાચ તમે વિચાર કરો મોદી સાહેબ આવ્યા હોય તો લઈ લો. એક ભારત માતા કી જય પ્રેમથી બોલો ને. ભારત માતા કી જય. भारत माता की, भारत माता की, खोड़ियार मात की, सुरापुरा दादा की, रामदेव जी महाराज की. भाइयों बहनों, भाइयों बहनों, आज मैं शिवाय के जन्मदिन पे आया. भाइयों बहनों, मैं अमरेली बाईपास से आया. भाइयों बहनों, सभी जगह पे रोड अच्छे आए. भाइयों बहनों, रोड से अंदर आया, खबड़ खबड़ खबड़. भाइयों बहनों, भाइयों बहनों, ये कलाकार के हारमोनियम टूट जाते हैं. भाइयों बहनों, अल्पाबेन ने यहाँ पे आके हारमोनियम रिपेयर किया. भाइयों बहनों, इतने खराब रोड. भाइयों बहनों, मैं प्रदीप भाई से और हमारे कुछ भाजपा के व्यक्ति से निमणूक करूंगा. भाइयों बहनों, बनाऊंगा रोड यहाँ पे. और भाइयों बहनों, अगले साल ये जो प्रोग्राम गौ माता के लिए हुआ है वो मैं खूंटिए के लिए भी करूंगा. भाइयों बहनों, भाइयों बहनों, मेरे साथ राहुल गांधी जी भी आए हैं, लालू प्रसाद यादव जी भी आए. राहुल गांधी जी ने इतना टोपरा पाक खाया, इतना मंचूरियन खाया, इतना दाल फ्राई जीरा राइस खाया. भाइयों बहनों, कि अभी कल पता चलेगा खुशबू गुजरात की. જાહેરાત મજા આવી. એમાં વળી પાછા રાહુલ ગાંધી સાહેબ આવે. હું જો કોઈ પક્ષનો માણસ હું ખાલી આનંદ કરાવું છું. राहुल गांधी साहब ने हाँ बोला मजा. देखिए भैया, ये सुटपुट वाले हैं, ये राजनीति को बड़ी अच्छी तरह से जानते हैं भैया. मैं जब यहाँ प्रोग्राम में आ रहा था, मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा. उसने कहा राहुल जी मैं उतर जाऊंगा. मैंने पूछा क्यों भाई? तो उसने कहा राहुल जी ये कार है, कोई सरकार नहीं जो कोई भी चला ले. એમાં વળી પાછા લાલુ પ્રસાદ યાદવ આવે. अरे कहा है बुढ़बा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करते हैं. अरे हमने सब बिहार में कहा है. ઈ ઓલા ઓલા બેન નામ સંસદમાં यह हमारे ससुरा ममता दीदी रेल मांगा था, नहीं मांगा था तो नहीं मिलेगी. आज हम मजा आई. આનંદ આવ્યો. લઈ લો. પણ એક ફરમાઈશ છે રામદાસજી ગોંડલિયાની. સંત વ્યક્તિ જો હું ખરેખર કહું, અમુક લોકો એમ કે મિમિક્રી, પણ મને રામદાસજીની પરમિશન છે. મેં રામદાસજીની પરમિશન લીધી છે કે બાપુ મિમિક્રી કરું તો વાંધો નહીં ને. મને કે ના ના બેટા કરો. પણ આમાં હું કોઈ મારો એવું નથી. રામદાસજી જે બોલે છે એ જ વસ્તુ. પણ રામદાસજી કદાચ આવ્યો હોય તો ચાર દીકરા વાયક છે. પેલો વાલા 50 સતા નવા 12 વાલા 33 કરોડ દેવ. હજી ઘણા આયલા આવે છે વાલા 66 કરોડ મહિલા વિમો નથી કहा तो बाप નથી कहा तो वाला गांजा कौन के दाता देशर के पुत्र को माता वाला નથી कहा तो बाप નથી कहा. હું આ પરમિશન થયો બાકી હું બહુ સાંભળું છું ચાર જુગના વાયક, મને મજા આવે. નથી કहा तो बाप નથી कहा નથી कहा तो वाला નથી कहा. આનંદ કરો. તમે મરવી નાખ્યો હે માધિકા તરિયા જાચા. ના ના એ મને ખરેખર મજા આવે. અમુક જો જીવનમાં છે ને તમારો આદર્શ હોય કે તમે એ કલાકારને ફોલો કરીને શીખતા હો. હું સુખદેવભાઈ ધામેલિયાને મેં બહુ ફોલો કર્યા. હું સુખદેવભાઈ ધામેલિયાને ગુરુ માનતો.
સુખદેવભાઈથી શીખવાનું હજી ઘણી વાર મળે તો કહું, એટલે જીવનમાં આદર્શ હોય. પણ હકાભા ગઢવીને હું ખરી વાર બહુ મને મજા આવે ખરેખર. એના પપ્પા ને મારા પપ્પાનું આમ સેમ એવું થોડું, કેમ કે મારા પપ્પાને કરોડ રૂપિયા લેણું થયું હતું. ના તળિયા જાટક નહોતું, એમાં દેહમાં જમીન હતી, એમ વાંધો નહોતો કાંઈ, એવું તકલીફ વાળું કાંઈ નહોતું. પણ આ તો વાત છે ખાલી. માધિકા તંજરા ફૂલ થઈ જાય, એમ ફૂલ થઈ જાય. માધિકા ફૂલ થઈ જાય ને નીચે દાબી ગયેલા. ફૂલ મિલાતે જાઓ, લાજ બનાતે જાઓ. માધિકા તંજરા ફૂલ થઈ જાય ને એમાં ભૂખ લાગી નહીં. અત્યારે અમરેલી બાયપાસ કઈ ન મળે તો કે આપણે ગાંઠિયા નથી ખાવા, મારા ઘરે જાઓ, બોકડો બાંધો, બોકડો લઈ આવો. માં દીકરા પાર્ટી નથી કર્યો, માં દીકરો જનો ગયો, બોકડો લઈ આવ્યો. માં દીકરા રાંધીને કઈ હુઈ જાય. માં દીકરા હવારમાં ગઈ ગયા ને તો બોકડો બાંધ્યો હતો. એની ઘરવાળીને કે બોકડો, એની ઘરવાળી કે બોકડો મજૂર રાતે કૂતરો ચોરી ગયો. બોલો, કૂતરો રાંધીને ખાઈ ગયા. વિચાર તો કરો તમે, વિચાર કરો તમે યાર. આનંદ છે, પણ સમય ઘણો બધો થયો છે. વળી પાછા આનંદ કરો. હજી 2 કલાક મયુરભાઈને સાંભળવા, સિદ્ધિબેનને સાંભળવા. એક તિરંગા પિક્ચરનો રાજકુમાર બાકી રહી ગયો. ઓ જાની અમુક નો કોડ વડે શાહરુખ ખાન, હે પ્રિયા. આ બધું જો તમે હામો છો એટલે ઉગ્યો ને કે અમુક પ્રોગ્રામમાં ન ઉગે. હે પ્રિયા એટલે નીરજ આ બધું પ્રોસેસમાં જ આવશે. આ બધું આવશે, નીરજ રાખો તમે. રાજી રહ્યો સલમાન ખાન નો આવતા પ્રોગ્રામમાં આવશે. સલમાન ખાન નો અમુક કલાકારનું આવતું એનું જ આવે. લ્યો તમે ગુલાબ રાખો ને રાજી લો, પ્લાસ્ટિકનું છે. મજા આવી, આનંદ આવ્યો. વળી પાસે મજા કરશું આપણે. ઘણા કલાકારો છે. હું ઓ જાની ना तलवार की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो सिर्फ परवर दिगार से. જિગ્નેશભાઈ કવિરાજ, મારો વિષય નથી ને, કલાકારો ઘણા બેઠા. પણ હાલો હાર મતલબે, હાર મતલબે, ઓહોર મતલબે, માંગી તો જુઓ તો જીવ દે તો પ્રેમ દેવાલા. જીગાભાઈ શરૂઆત કરે ને એ મને બહુ ગમે. જીગાભાઈ ઓરિજિનલ આમ શરૂઆત જો આમ કેવી હોય જોજો. ઓરિજિનલ આવે તો તાલ્યું પાડજો. એવી દ્વારે કરું દિનારા, એવી દ્વારે કરું દિનારા. આયો મારા કલાકારને મોકલ, કોરોનાથી હાજવીને રાખજે. એ મારી તું છો પેલી છેલિયા કે નહીં ભૂલું તો તારો ઉપકાર. એ દ્વારે કરું દિનારા. આયો મારા ઉમેશ પરમારને મોગલ હાજવીને રાખજે. હાલો રેડી. થોડીક યાદી કરાય ને પછી મયુરભાઈને આપું ત્યારે. મોંડ વડે આવો ખોડા લખમ કારે, મોંડ વડે આવો ખોડા લખમ કારે. ખોડા લખમ કારી એકાગ વણ વાળે, ખોડા લખમ કારી એકાગ વણ વાળે. મોંડ વડે એ મોંડવે
મોઢ વડે આવો ને જીડ વારે વારે મોઢ વડે આવો મોકાલ મસરાળે હવે ચા આવવા દો. સાજણ લાખો માએ સાજણ લાખો માં એક દોતે હોનાની રેખ સાજણ લાખો માં એક દોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે એ તને તારી જાનુડીની યાદ બહુ આવશે એ મને દાડામાં 10 વાર ફોન કર દે પાયલ ફોન કર દે સત્ય વાત છે. એ ના લાગે ફોન તો દોડ ધામ કર દે એ તો ખૂબ રડતી ક્યાં ગયો મારો પ્યાર થોડો કર્યો ના વિચાર ક્યાં ગયો મારો પ્યાર થોડો કર્યો ના વિચાર એની રેખ મારા પ્રેમનું નિશાન છે નવો નવો પ્રેમ થાય ત્યારે પણ કઈક સંબંધમાં ડખો આવે એટલે સાથ મારો તું સાથ મારો તું છોડી ગઈ મને યદ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ. અને હવે પ્રદીપભાઈ હવે તો મહેરબાની થઈ ગઈ છે ને હા હવે બહુ આઘું નથી જવું પડતું. હે ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની હવે રતનપુર નો લાંબુ થવાય એ ગાડી હવે ગાંધીનગર સિટીમાં જવાની ડાયરાની રૂડી મોજ રે થવાની અમારા ચાહકોની બહુ મહેરબાની વાળા આવતા રાઉન્ડમાં એ ઢોલી ઢોલ રે વગાડ મોગલ રમવા રે આવે એ ઉમેશ ઢોલ રે વગાડ કેલ રમવા રે આવે એ મારે ભાડલા થી કેલ યમે રમવા રે આવે પણ એ માતાજી આવે બધાની મેં મિમિક્રી કરી પણ આજે હું કરું એ રાવળ દેવનો ભાવ છે કોઈ મિમિક્રી નથી હો હા એ જોને ખબર આલી એમાં તો તું ખોડ લે અરે રે એ તમે યાદ કરો છું યા કે પણ તો ને રેમ કરી ને રાખજે યા અરે રે આ તો મારી લો બળિયાની લા એ રમવા આવે દેવી રમવા આવે અમારે પાટલાની ગેલ યાદ રમવા આવે એ રમવા દેજો માને રમવા દેજો આજે જુનાગઢ આંગણે રમવા દેજો રમવા આવે માડી રમવા આવે રમવા આવે માડી રમવા આવે અમારે સિકોતર માવડી રમવા આવે માતને ભાડલા ગામ ગણો વાલો માતને બલાટ ગામ ગણો વાલો એ મેલડી રમે મારી મેલડી રમે યાદે લોઠના દાંત વાળી મેલડી રમે એ પિત્તળિયા પાવા વાજા મના પિરિયા પર બાંધે વાજા મના ડમરા ડાકલા વાજા મના બોવા દોડવા રાજા 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 બીજા ઘણા કલાકાર છે વળી પાછા આવશું બધાને જય સિયારામ જય જય ગરવી ગુજરાત
હે પ્રિયા માધિકા